સૌ પ્રથમ હું વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ છું, મહેન્દ્રભાઈ રમણીકભાઈ ચૌસાણી. આ એક હિન્દુનો તહેવાર છે, ગણેશ ઉત્સવ હિન્દુનો તહેવાર છે ને બધા વિસ્તારમાં કાર્યક્રમને ઉત્સાહથી બધા જોડાતા હોય. તંત્ર ને સરકારને એક જ લાગણી છે કે આ બધા જે ઉત્સવ આવે છે આપણા, એમાં હિન્દુ ધર્મને તકલીફ કેમ પડે છે. ગમે નિયમ લાગુ પડે તો હિન્દુ ધર્મ ઉપર જ કેમ પડે છે કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, અહીંયા નહીં કરવાનું, ત્યાં નહીં કરવાનું. ભલે પાણી પ્રદૂષણ થતું હોય કે ઓલું હોય, ગમે માણસો ડૂબી જવાના કારણે પણ નદીમાં તંત્ર કહેતું હોય કે ઘણા બનાવ બન્યા છે. વિસર્જનમાં માણસો વિસર્જન કરતી વખતે ઓફ પણ થઈ ગયેલા છે. તો આ બધું ધ્યાનમાં રાખીને ધીરે ધીરે સંકલન કરીને બધાને કામ કરવાનું હોય. આમાં હિન્દુ ધર્મ ઉપર જ સીધી પ્રતિકાર કરે છે. તો તંત્રને બધાને એ જ કહેવાનું છે કે જ્યારે હિન્દુ સમાજનું કામ આવે ત્યારે જ તંત્ર જાગી રહ્યું છે. તો હવે આગામી સમયમાં આપની રણનીતિ શું રહેશે? રણનીતિ તો સરકારને તંત્રને આવેદન દઈશું, કહેવા દઈશું બધું કે હવે બધું મૂકો ને જે કાયદેસર થતું એ કરો. કાયદેસર તો કર્યું જ છે ને. કાયદેસર કર્યું છે, ગેરકાયદેસર થોડો છે. એ ગુનો દાખલ કર્યો એ બરોબર છે, પણ તંત્રને જાણ કરીને કર્યું છે. તંત્ર પણ ત્યાં હાજર હતું, તો હાજર હોવા છતાંય દગો કર્યો, એ કાર્ય કરવા દીધું છે. એનો મતલબ એ કે ત્યાં તો હતા જ બધા, પ્રાઇવેટ ખાલી હિન્દુ સમાજ જ નહોતો, તંત્ર પણ હતું, સિક્યુરિટી પણ હતી, બધા હતા ને રાતે આ દાખલ કર્યો ગુનો. ને તંત્ર એટલું મજબૂત છે કે ધારે એટલે કાર્ય કરવા ન દે. તો કરવાની એ જરૂર હતી એટલે તંત્રને પાછળથી શું કામ કરે છે, કહેવાનો મતલબ એ છે. જય શ્રી રામ.